જિલ્લામાં લાંબા સમયથી વણ ઉકેલાયેલી માંગણીઓના મુદ્દે આજે તારીખ 12 ફેબ્રુઆરીના રોજ આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો હડતાળ પર ઉતરી આવ્યા હતા. રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન અને ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ આંગણવાડી વર્કર્સ અને હેલ્પર્સના આહવાનને પગલે અમરેલી જિલ્લા સહિત બગસરા તાલુકામાં આંગણવાડી કર્મચારીઓ કામથી અળગા રહ્યા હતા. બગસરા તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકરો અને હેલ્પરો એકત્ર થયા હતા, જ્યાં તેમણે સરકાર સામે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન સીડીપીઓને આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યાઓ અને માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ નવી એપ્લિકેશનો લાગુ થતાં કામનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે, જેના કારણે આંગણવાડી કાર્યકરો માનસિક તણાવ અનુભવી રહ્યા છે. સાથે જ મોબાઈલ નેટવર્કની સમસ્યા અને ડેટા એન્ટ્રી દરમિયાન આવતી તકનીકી મુશ્કેલીઓ પણ કાર્યમાં અડચણરૂપ બની રહી હોવાનું જણાવાયું છે. વર્ષોથી પડતર રહેલી માંગણીઓ હજુ સુધી સંતોષવામાં ન આવતા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન અમરેલી જિલ્લા યુનિયન પ્રમુખ ભાવનાબેન પાડલિયા, હેલ્પર હિનાબેન સોનાગરા તથા વર્કર ચંદ્રિકાબેન મણવર સહિતની અનેક મહિલાઓએ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વહેલી તકે ન્યાય આપવાની માંગ કરી હતી. આ હડતાળના કારણે અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં આંગણવાડી સેવાઓ પર અસર પડી હોવાનું પણ જાણવા મળ્યું છે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. મારું નામ સોનગરા હિનાબેન છે અને હું હેલ્પર તરીકે એક ફરજ બજાવું છું અને સરકાર દ્વારા અમને 5,500 અમને ચૂકવવામાં આવે છે અને સમય 9 થી 3નો છે. તો 9 થી 3ના ટાઈમમાં અમને 5,500 પોસાતા નથી અને હેલ્પર બહેનોને કાંઈ પ્રમોશન મળતું નથી. ઉંમર મર્યાદા બહાર કાઢે અને અમને પ્રમોશન મળે વર્કરમાં. હજી સરકારને અમારો કાંઈ પ્રશ્નનો ઉકેલ લઈ આવશે તો અમે ઉગ્ર આંદોલન કરશું. છે ગાંધીનગર જાશું ને ન્યાય નહીં નિવાડો આવશે તો અમે દિલ્હી સુધી જાશું. પાડલિયા ભાવનાબેન છે. હું અમરેલી જિલ્લાના યુનિયન પ્રમુખ છું. આજે અમારો ખાસ મુદ્દો છે કે જે સરકારે 2 તારીખ ઓગસ્ટની 2 તારીખે હાઈકોર્ટનો ચુકાદો આવેલ છે કે વર્કરને 24,800 અને હેલ્પરને 20,300નું લઘુત્તમ વેતન ચૂકવવું. 6 મહિના થયેલ. સરકારે અમે કેટલા આવેદનપત્ર આપ્યા, કેટલી રેલી કરેલી, પણ સરકાર હજી સુધીમાં એક પણ મુદ્દાનો જવાબ આપેલ નથી. અને બીજો મુદ્દો ખાસ કરીને અમારે મોબાઈલનો છે કે મોબાઈલમાં સરકાર જે અમને ઓનલાઈન કામગીરી આપી છે, એક તો એના મોબાઈલ ચાલતા નથી. અત્યારે અમારે મોટી ઉંમરના બહેનો છે એને મોબાઈલમાં કોઈ જાતની ખબર પડતી નથી અને સરકાર રોજ નવી એપ્લિકેશન આપે છે. નેટવર્કનો પ્રોબ્લેમ થાય, એપ્લિકેશન ચાલે નહીં, છતાં પણ અમારે કામ કરવું પડે છે. જે અમારો મુખ્ય ધ્યેય છે બાળકોનું, તે તો એક બાજુ જ રહી જાય છે કે અમારે બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવું, બાળકોને પૂરક પોષણ આપવું, તે તો બધું એક બાજુ જ રહી જાય છે અને સતત અમારે મોબાઈલમાં કામગીરી કરવી પડે છે. અને અત્યારે જે નવી એપ્લિકેશન આવી છે એવીટી, એના ઉપરથી તો સરકારને શું સાબિત કરવા માંગે છે ખબર નથી પડતી કે જ્યારે અમારા બાળકોની અમે સીધી હાજરી પૂરીએ છીએ ત્યારે અમુક બહેનોને 40 બાળકો હોય, 20 બાળકો, 25 હોય, પણ એની સામે 5, 10 એવા બાળકો જ આવે છે. તો આ એપ્લિકેશન સામે તો અમને વિરોધ જ છે. અમે તો સરકાર પાસે એમ જ માંગીએ છીએ કે સરકાર અમને ફક્ત ઓફલાઈન કામગીરી આપે, અમારે ઓનલાઈન કામગીરી કરવી નથી. અને જ્યારે અમે મોબાઈલનો પ્રશ્ન રજૂ કરીએ છીએ ત્યારે એમ કહે છે કે તમને અઠવાડિયામાં કે 15 દિવસમાં મોબાઈલ આપી દેવામાં આવશે, છતાં પણ સરકારે હજુ સુધી અમને મોબાઈલ આપ્યા નથી. હવે તો સરકાર પાસે અમારી એવી જ માંગણી છે કે અમારે હવે મોબાઈલ જોતા નથી, અમારી ઓનલાઈન કામગીરી બંધ કરો અને જે અમને કોર્ટે હુકમ કર્યો છે તે અમને લઘુત્તમ વેતન શરૂ થાય એવું સરકાર પગલાં લે. અને જો સરકાર આગામી બજેટમાં કાંઈ પણ રજૂ નહીં કરે તો અમે છેક ગાંધીનગર સુધી પણ લડવા તૈયાર છીએ. મારું નામ મણવર ચંદ્રિકાબેન છે. હું આંગણવાડી વર્કર તરીકેની ફરજ બજાવું છું. આજે અમારા બહેનો જે કંઈ પણ આંદોલન કરે છે એના મુખ્ય મુદ્દા તો પહેલાં તો અમારો પગાર વધારો, તેમજ સરકાર અમને મોબાઈલ આપે જેથી કરીને અમારા પોતાના પર્સનલ મોબાઈલમાં જે કાંઈ પણ કામ કરીએ છીએ. ભાઈ પરિસ્થિતિ એવી છે કે બેલેન્સના એક તો ભાવે એવા છે, બીજા નંબરમાં અમારા બધા બહેનોના ફોન પણ હેંગ થવા માંડ્યા છે. જ્યારે એવીટી એપ્લિકેશન બધી બહેનોએ જ્યારે ફોનમાં નાખી તો એ હાર્મફુલ છે.
એટલે એ બધી એપ્લિકેશન અમારા ફોનને નુકસાન કરે છે. બીજા નંબરમાં સરકારને અમારી પાસેથી શું કામ કરાવવું છે કે વાત ઓછી હતી એમ પાછું બીએલઓનું કામ પણ અમારી ઉપર નાખવામાં. અમારી ઘણી બહેનો બીએલઓની કામગીરીમાં એટલી પરેશાન થઈ છે. તમે ન્યૂઝવાળા છો, તમને ખ્યાલ જ છે, ઘણા શિક્ષકોએ આપઘાત પણ કરેલા છે. એ તો બધા જાણે જ છે. અમારી બહેનો માનસિક રીતે પણ ખૂબ જ પરેશાન છે. અમે નોકરી કરીએ છીએ, બાળકોનું ભવિષ્ય પણ બગડે છે. જ્યારે પણ અમે બાળ મંદિરમાં ફોનની કામગીરી કરીએ છીએ ત્યારે વાલીઓ ખુદ અમને એમ કહે છે કે બેન તો ફોનમાં પડી રહે છે, પણ અમે અમારું પર્સનલ કામ નથી કરતા ભાઈ. અમે અમારા સરકારી આ જે કંઈ પણ એપ્લિકેશનો છે એનું જ કામ કરીએ છીએ. વાલીઓ પણ ફરિયાદ કરે છે કે બાળકોને તમે પૂરો પ્રાથમિક શિક્ષણ આપતા નથી. તે સિવાય અમારા નાસ્તાના બિલોના ભાવ પણ તમે જાણો તો જાણે સરકાર અમારી મજાક કરતા. એક બાળક દીઠ ₹1.10. તમે વિચાર તો કરો કે ₹1.10 એટલે શું આવે, શું ખરીદી અમે એક બાળક માટે. ફળના ભાવ ₹3. એક બાળકને ₹3 લેખે અમે કયું ફળ આપીએ? દિવસે ને દિવસે મોંઘવારી વધતી જાય છે અને એમાં અમારું કાંઈ પૂરું પડતું નથી. સરકારને જ્યારે અમે પગાર વધારાની વાત કરીએ તો એમની ઉપર આર્થિક બોજો આવે છે. જ્યારે એમણે 8મો પગાર પંચ વધારી અને બીજા સરકારી કર્મચારીઓનો ડબલ ભાવ કરે છે તો આર્થિક બોજ નથી આવતો. અમારો પગાર વધારો કરવામાં આવે તો એમને આર્થિક બોજ ચડે છે. બસ અમારી આ જ બધી માંગણીઓ છે અને તમારા દ્વારા સરકાર સુધી અમારો અવાજ પહોંચે એવી અપેક્ષા છે. આ માંગણીઓ સ્વીકારવા નહીં તો આગામી દિવસોમાં શું કાર્યક્રમ? આગામી દિવસોમાં આનાથી પણ વધારે આંદોલન કરવાની અમારી તૈયારી છે.